નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? ચાલો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સંસ્કૃત, પાઠ નંબર 9 કાવ્ય મધુબિંદવઃ એટલે કે કાવ્યના મધુબિંદવઃ એટલે કે મધુ એટલે મીઠા બિંદુઓ, મીઠા શબ્દો, કાવ્યના મીઠા શ્લોકો છે, મહત્વના જે શ્લોકો છે એનો અભ્યાસ કરીએ. તો ચાલો સૌપ્રથમ પ્રસ્તાવના તરફ જોઈએ. સંસ્કૃત કાવ્ય સાહિત્યની પરંપરા ઘણી પ્રાચીન છે. તેનો પ્રારંભ વેદથી માનવામાં આવે છે. વેદમાં આવતી દાનસ્તુતિ અને નારાશંસી વીરનાયકોની પ્રશંસતીઓ, સૂક્ત જેવા સ્થળો ઉર્મી કાવ્યના સુંદર નમૂનાઓ છે. તે પછી લૌકિક સાહિત્યમાં વાલ્મીકીનું કાવ્ય રામાયણ પણ આવે છે. તેને આદિ કાવ્ય કહે છે. સાહિત્યમાં જોઈએ તેવી પ્રાયઃ બધી જ આવશ્યક ખૂબીઓ આ ગ્રંથ ભરપૂર છે અને એ રીતે એ સંસ્કૃત કાવ્યને ઉત્તમ કક્ષાએ પહોંચાડે છે. એ પછી મહાભારત અને પંચમહાકાવ્યો આવે છે. એ પછી તો આ સંસ્કૃતની જે કાવ્યધારા છે એ અસ્ખલિત રીતે વહેતી રહી છે. મિત્રો, આપણી કાવ્ય સાહિત્ય છે એની સૌથી પ્રાચીન સમયમાં શરૂઆત વેદોથી થઈ છે. વેદો પછી રામાયણ આવ્યા. રામાયણ જેને આદિ કાવ્ય કહેવાય છે અને એના કરતા વાલ્મીકી જેને આદિ કવિ તરીકે ઓળખાય છે. ત્યાર પછી મહત્વના ગ્રંથો જેમ કે આપણું મહાભારત, પંચમહાકાવ્યો અને એના પછી આપણી સંસ્કૃતની જે કાવ્યધારા છે એ સ્ખલિત રીતે વહેતી રહી છે. આગળ જોઈએ. સંસ્કૃત કાવ્ય અલંકાર પ્રયોગ, શૈલી વિધાન, છંદો વિધાન તથા સૂક્ષ્મ અને ગંભીર કલ્પનામય પ્રસ્તુતિ વગેરેને કારણે અનુપમ છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકના આશ્રયે સંસ્કૃત કાવ્યધારાની આ અનુપમતાનો સમગ્રતાનો સ્વાદ કરી શકવો મુશ્કેલ છે, પરંતુ તેની ઝાંખી અવશ્ય થઈ શકે છે. આ માટે પ્રસ્તુત પાઠમાં સંસ્કૃત કાવ્યના 6 મધુબિંદુઓ પ્રસ્તુત કર્યા છે. તો મિત્રો, આ સંસ્કૃતનું જે સાહિત્ય છે ખૂબ જ વિશાળ છે. એમાં અલંકાર, શૈલી, છંદ, સૂક્ષ્મ અને ગંભીર બાબતો બહુ બધીઓ છે અને આ સંસ્કૃતની જે કાવ્યધારા છે એનો સંપૂર્ણતાનો આસ્વાદ કરવો તો બહુ અઘરો છે, મુશ્કેલ છે, પરંતુ એની ઝાંખી, એનું ટ્રેલર તો આપણને અવશ્ય જોવા મળી શકે છે અને એ ટ્રેલર આપણને આ સંસ્કૃત કાવ્યના 6 મધુબિંદુઓમાં પ્રસ્તુત અહીંયા મળી આવે છે. આગળ જોઈએ મિત્રો. પ્રથમ પદ્યમાં વાલ્મીકીય રામાયણની સમીક્ષા કરવામાં આવી છે. તે પ્રસંગે કવિએ શ્લેષ અલંકારથી યુક્ત વિરોધાભાસ અલંકાર વાપરી સરસ ચમત્કાર સર્જ્યો છે. બીજા પદ્યમાં ઉપમા અને ઉત્પ્રેક્ષા અલંકારનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્રીજું પદ્ય મુક્તક તરીકે છે અને તેમાં અન્યોક્તિ છે. હંસના બહાને અહીં ગુણવાનનો મહિમા કરવાનો ઉપદેશ્ય છે. ચોથું પદ્ય પણ મુક્તક છે. તેમાં ડાંગર અને તલના દ્રષ્ટાંતથી સજ્જન અને દુર્જનના વર્તનને આલેખ્યું છે. પાંચમું પદ્ય એક સવિશેષ ચમત્કૃતિ છે. અહીં પ્રથમ 3 ચરણમાં 5 ઉપમેય મૂક્યા છે અને પછી ચોથા ચરણમાં એકી સાથે 5 ઉપમાન મૂક્યા છે અને તે પણ બધા જકારાદી છે. જકારાદી એટલે કે જથી શરૂઆત થાય છે. છેલ્લે મહાભારતના યુદ્ધનું વર્ણન છે. અહીં મહાભારતના યુદ્ધને નદીના રૂપમાં કલ્પીને રૂપકાલંકારની સરસ યોજના કવિએ કરી છે. આ પ્રકારની વિવિધ કાવ્યાત્મક ચમત્કૃતિઓ ભાષાગત વિશેષતાઓને કારણે સંસ્કૃત સાહિત્યમાં જ શક્ય બની શકે છે. તો મિત્રો, અહીંયા આપણે 6 મધુબિંદુઓ ભણવાના છે. એમાં પહેલા મધુબિંદુની અંદર શ્લેષ અને વિરોધાભાસ અલંકારનો ચમત્કૃતિ છે. બીજાની અંદર ઉત્પ્રેક્ષા અને ઉપમા અલંકારની ચમત્કૃતિ છે. ત્રીજામાં અન્યોક્તિ છે. ચોથા નંબરનું જે છે એ પદ્યની અંદર સજ્જન અને દુર્જનના વર્તનને વર્ણવેલું છે. પાંચમાની અંદર અહીંયા પહેલા 3 ચરણ છે એમાં ઉપમેય મૂક્યા છે અને છેલ્લા ચરણમાં ઉપમાન મૂક્યા છે અને બધા જ ઉપમાન એક જ શબ્દથી શરૂ થાય એટલે કે જથી શરૂ થાય છે. અને છેલ્લો શ્લોક છે એમાં મહાભારતનું વર્ણન છે એટલે કે મહાભારતના યુદ્ધનું એને નદી રૂપે કલ્પી અને કવિએ સરસ મજાનું વર્ણન કરેલું છે. અહીંયા આવા પ્રકારની જે અલગ અલગ પ્રકારની જે ચમત્કૃતિઓ છે એ માત્ર સંસ્કૃત સાહિત્યમાં જ મળી આવે છે. મિત્રો, મહાકવિ દંડી જેમણે રચના કરી છે દશકુમાર ચરિતમની, એમાં એમણે એક શબ્દથી એક શ્લોકની રચના કરી છે. એટલે કે માત્ર નના પ્રયોગથી એ નને ના, ની, નું વગેરે એવા શબ્દો એટલે કે નની જે 12 અક્ષરી છે એના ઉપયોગથી એને શ્લોકની રચના કરી છે. પ્લસ કે એ શ્લોકની સાથે સાથે એ જે પુસ્તકમાં લખાયેલો છે એની કથા વસ્તુને પણ એ આગળ ધપાવે છે. માત્ર એક શબ્દથી એ
કથા વસ્તુને પણ ધપાવે છે અને એની વિશેષ પ્રયોગતા પણ અહીંયા બતાવે છે. તો આવી ચમત્કૃતિ છે ને મિત્રો માત્ર સંસ્કૃતમાં જ મળી આવે છે. તો ચાલો અહીંયા કાવ્યના સરસ મજાના જે મધુબિંદુઓ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો શરૂઆત કરીએ. મિત્રો સૌપ્રથમ જે પ્રથમ શ્લોક છે એ છે અનુષ્ટુપ છંદનો. હવે અનુષ્ટુપ છંદ તમે લગભગ ભણી ગયા હશો, અથવા જો નથી ભણ્યા તો અનુષ્ટુપ છંદની વિશે થોડી માહિતી આપી દઉં કે અનુષ્ટુપ છંદ છે એની અંદર 32 અક્ષરો હોય છે. 2 લીટીમાં થઈ ટોટલ 32 અક્ષર થાય છે અને 4 ચરણમાં અલગ પાડીએ તો 8 અક્ષરથી ચરણ અલગ પડે છે. એ સિવાય આમાં અર્ધા અક્ષરની ગણતરી થતી નથી. એ સિવાયના નિયમ છે કે 5મો, 6ઠ્ઠો અને 7મો લઘુ ગુરુ લઘુ અથવા તો ગુરુ લઘુ ગુરુ આ પ્રકારનું બંધારણ છે. તો ચાલો અહીંયા સૌપ્રથમ શ્લોકને આપણે જોઈએ. સદૂષણાપી નિર્દોષા સખરાપી સુકોમલા નમસ્તસ્મૈ કૃતાયેન રમ્યા રામાયણી કથા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 8 અક્ષરના 4 ચરણ છે, ટોટલ 32 અક્ષરો છે, અડધા અક્ષરની ગણતરી કરવાની નથી. ફરી એકવાર જોઈએ. સદૂષણાપી નિર્દોષા સખરાપી સુકોમલા નમસ્તસ્મૈ કૃતાયેન રમ્યા રામાયણી કથા. તો અહીંયા રમ્યા સુંદર રામાયણી કથા, રામાયણની જે કથા છે એની કંઈક ચર્ચા કરવા માંગે છે. તો અન્વય જોઈએ. યેન સદૂષણા અપી નિર્દોષા સખરા અપી સુકોમલા રમ્યા રામાયણી કથા કૃતા તસ્મૈ વાલ્મીકયે નમઃ. તો અહીંયા જે નમસ્કાર છે એ વાલ્મીકીને નમસ્કાર કરવામાં આવે છે. તો જોઈએ એ શબ્દાર્થ જોઈએ જેનાથી આપણને આ શ્લોકનો અનુવાદ જોવા મળે. શબ્દાર્થ. યેન એટલે કે જેના વડે, સદૂષણા તો મિત્રો જો અહીંયા વાત થઈ ને આપણે શ્લેષ અને વિરોધાભાસ બંને અલંકાર છે. તો અહીંયા સદૂષણ, દૂષણનો અર્થ દોષયુક્ત થાય, અને અહીંયા બીજો અલંકાર છે શ્લેષ, એક અર્થનો બીજો અર્થ નીકળવો, એટલે કે દૂષણ નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં. તો શ્લેષનો નિયમ છે કે એક શબ્દના 2 અર્થ થાય. અહીંયા સદૂષણા એટલે કે દોષયુક્ત અને બીજું દૂષણ નામના રાક્ષસને ધરાવતી. અપી એટલે પણ, નિર્દોષા એટલે કે દોષ વગરની, સખરા તો ફરીથી આ શ્લેષનો શબ્દ છે. સખરા એટલે કઠિનતા ધરાવતી, બીજો અર્થ થાય ખરા નામના રાક્ષસને ધરાવતી. સુકોમલા એટલે કે અત્યંત કોમળ. રમ્યા એટલે રમણીય. રામાયણી કથા રામના જીવનને લગતી અથવા તો રામાયણ કથા. કૃતા એટલે કરી છે, રચાઈ છે. તસ્મૈ વાલ્મીકયે નમઃ તે વાલ્મીકીને નમસ્કાર. તો મિત્રો જો અહીંયા દોષયુક્ત હોવા છતાં દોષ વગરની છે, અને કઠિનતા છે છતાં અત્યંત કોમળ છે. આ વિરોધાભાસ અહીંયા મૂકો છે, પ્લસ કે શ્લેષ પણ છે. એક જ શબ્દનો બીજો અર્થ નીકળી આવે છે સદૂષણા અને સખરામાં. તો આ ચમત્કૃતિ ધરાવતો આ શ્લોક છે. સંપૂર્ણ અર્થ જોઈએ હવે. દૂષણ નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં દોષ વગરની, ખર નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં અત્યંત કોમળ, રમણીય એવી રામાયણની કથા જેમના વડે રચાઈ હતી તે વાલ્મીકીને નમસ્કાર. તો અહીંયા આ આદિકવિ વાલ્મીકીને આપણા આ બધાના નમસ્કાર. મિત્રો ખર અને દૂષણ એ બંને છે એ એક રીતે રાવણના ભાઈઓ હતા. જે કઈ જગ્યાએ આ બંનેનું પાત્ર આવે છે તો કે જ્યારે રામ અને લક્ષ્મણ અને સીતાજી વનવાસ દરમિયાન હોય છે ત્યારે શૂર્પણખાને લક્ષ્મણ છે એ શૂર્પણખાનું નાક કાપી નાખે છે. ત્યારે શૂર્પણખા સૌથી પ્રથમ જેની પાસે જાય છે એ બંને રાજા હોય છે ખર અને દૂષણ. ભગવાન રામ આ બંનેને મારી અને પછી પોતાનો પ્રવાસ છે એ આગળ ધપાવે છે. પછી સીતા માતાનું હરણ થાય છે વગેરે વગેરે જે રામાયણ તમે જાણો જ છો. તો આ ખર અને દૂષણ બંને રાક્ષસને ધરાવતી હોવા છતાં આ અત્યંત કોમળ અને રમણીય એવી રામાયણની જેને રચના કરી છે એવા વાલ્મીકીજીને આપણા સૌના નમસ્કાર. તો સરસ મિત્રો અહીંયા પહેલા નંબરનો જે શ્લોક છે ચમત્કૃતિ પ્લસ અહીંયા આપણને વિરોધાભાસ આપતો શ્લોક છે એ પૂર્ણ થાય છે. આગળ જોઈએ બીજા નંબરના મધુબિંદુ તરફ. મિત્રો બીજા નંબરનો મધુબિંદુ પણ અનુષ્ટુપ છંદનો છે. 32 અક્ષર, 8-8ના 4 ચરણ, જેની અંદર 16-16ના 2 ભાગ હોય છે. તો શ્લોક જોઈએ. લિંપંતીવ તમોંગાની વર્ષતી વાંજનમ નભઃ અસત પુરુષે સેવેભ દ્રષ્ટિર્વિષ્ફલતામ ગતા. ચાલો હવે મારી સાથે. લિંપંતીવ તમોંગાની વર્ષતી વાંજનમ નભઃ
असत् પુરુષસેવેવ દ્રષ્ટિર્વિષ્ફલતામ ગતા. તો મિત્રો અન્વય જોઈએ. તમઃ અંગાને લિંપંતી ઇવ નભઃ અંજનમ વર્ષતિ ઇવ દ્રષ્ટિ અસત પુરુષ સેવા ઇવ વિષ્ફલતામ ગતા. આ વાતને આપણે શબ્દાર્થ દ્વારા સમજીએ તો શબ્દાર્થ. તમઃ એટલે અંધારું, અંગાની એટલે અંગોને, લિંપંતી લીંપે છે, વળગે છે, ઇવ એટલે જેમ, નભઃ એટલે આકાશ, અંજનમ એટલે કાજળ કાળાશ, વર્ષતિ વરસે છે, દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ અથવા આંખ, અસત પુરુષ સેવા અસત એટલે દુષ્ટ અથવા તો હલકા, પુરુષ એટલે માણસ અને સેવા એટલે સેવા, વિફલતા એટલે કે નિષ્ફળતાને અને ગતા એટલે પામી અથવા તો પ્રાપ્ત થઈ. તો ચાલો મિત્રો શબ્દાર્થ જોઈએ. શ્લોકાર્થ જોઈએ. અંધકાર જાણે અંગોને લીંપે છે, આકાશ જાણે જે કાજલ વરસાવે છે, મારી દ્રષ્ટિ દુષ્ટ માણસની જેમ, દુષ્ટ માણસની સેવાની જેમ નિષ્ફળતાને પામી છે. તો મિત્રો અહીંયા ઉપમા અને ઉપમેય અલંકાર ઉત્પ્રેક્ષ અલંકાર દ્વારા કવિ અંધકાર જાણે આપણને લીંપી વીંટી રહ્યું હોય, આકાશ જાણે કાજળ વરસાવે છે, અહીંયા તડકો વરસતો હોય તો કાજળ વરસાવે છે, અથવા વરસાદ વરસતો હોય તો કાજળ વરસાવે છે, અને મારી દૃષ્ટ દ્રષ્ટિ એ માણસની સેવાની જેમ નિષ્ફળતાને પામી છે. તો ચાલો મિત્રો અહીંયા સરસ મજાનો બીજા નંબરનો જે કાવ્ય મધુબિંદુ છે એ પણ પૂર્ણ થાય છે. આગળ જઈએ ત્રીજા નંબરનો કાવ્ય મધુબિંદુ તરફ. તો મિત્રો ત્રીજા નંબરનો જે કાવ્ય મધુબિંદુ છે એની રચના થઈ છે ઇન્દ્ર વજ્રા છંદમાં. હવે ઇન્દ્ર વજ્રા છંદ એ કોને કહેવાય? તો કે ઇન્દ્ર વજ્રા છંદ એટલે કે જેની અંદર 11 અક્ષર હોય છે. એનું ઉદાહરણ છે સ્યાદિન્દ્ર વજ્રા યદિ તૌ જગૌ ગહ. તો અહીંયા એનું બંધારણ છે તૌ જગૌ ગહ. તૌ એટલે 2 ત, જ અને ગ ગ. ત ત જ ગ ગ. ગ ગ એટલે ગુરુ ગુરુ. ત ત ત જ ગ ગ. આ 5 એનું બંધારણ છે. જોઈએ 11 અક્ષરનો છંદ છે. યત્રાપી કુત્રાપી ભવન્તુ હંસા હંસા મહી મંડલ મંડનાની હાનિસ્તુ તેષામ હિ સરોવરાણામ યેષામ મરાલૈ સહ વિપ્રયોગઃ. તો મિત્રો આ છંદની અંદર અનુષ્ટેપની જેમ આખા શ્લોકમાં 11 અક્ષર નહીં હોય. આ શ્લોકના પહેલા ચરણમાં એટલે કે આ શ્લોકમાં 4 લીટી હશે. એ 4 લીટીમાં પહેલી લીટીમાં જ 11 અક્ષર હશે. બાકીની 3 લીટી છે એમાં પણ 11 એટલે ટોટલ આ શ્લોકની અંદર આ છંદની અંદર 44 અક્ષર હશે. 4 લીટીનો શ્લોક હોય તો 44 અક્ષર હોય. ફરીથી મારી સાથે આપણે ગાઈએ. યત્રાપી કુત્રાપી ભવન્તુ હંસા હંસા મહી મંડલ મંડનાની હાનિસ્તુ તેષામ હિ સરોવરાણામ યેષામ મરાલૈ સહ વિપ્રયોગઃ. અન્વય જોઈએ મિત્રો. હંસાઃ યત્રાપી કુત્રાપી ભવન્તુ તે હંસાઃ સદૈવ મહી મંડલ મંડનાની ભવન્તિ તેષામ તુ સરોવરાણામ હિ હાનિઃ યેષામ મરાલૈઃ સહ વિપ્રયોગઃ ભવતિ. શબ્દાર્થ તરફ જોઈએ મિત્રો. હંસાઃ એટલે કે હંસો, યત્રાપી જ્યાં પણ, કુત્રાપી ક્યાંય પણ, ભવન્તુ એટલે થાવું, મહીમંડલ મંડનાની મહી કહેતા પૃથ્વી, ભૂ મંડલ એટલે મંડળ અને મંડનાની એટલે આભૂષણો, ભૂમંડળના આભૂષણો, તેષામ તેમનો, તું એટલે તો, સરોવરાણામ સરોવરને, હિ એટલે જ અથવા ખરેખર, હાનિહિ એટલે નુકસાન, યેષામ જેમનો, મરાલૈહિ સહ મરાલ એટલે હંસ, સહ એટલે સાથે હંસોની સાથે, વિપ્રયોગ વિયોગ અથવા તો વિરહ છે. શબ્દાર્થ શ્લોકાર્થ જોઈએ મિત્રો. હંસો જ્યાં પણ અથવા ક્યાંય પણ થાવું. હંસો ભૂમંડળના આભૂષણો છે. ખરેખર નુકસાન તો તે સરોવરને છે જેમનો હંસો સાથે વિયોગ થાય છે. મિત્રો આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં જોયું કે ત્રીજા નંબરનું જે પદ્ય છે એમાં અન્યોક્તિ છે. અન્યોક્તિ એટલે કે બીજા માટે વપરાયેલું છે. જેમાં અહીંયા હંસના બહાને સદગુણવાન ગુણવાન જે માણસો છે એની વાત કરવામાં આવેલી છે. અહીંયા હવે ગુણવાન શબ્દ લઈએ કે ગુણવાન માણસ જ્યાં પણ અથવા ક્યાંય પણ થાય એ ગુણવાન માણસ આ ભૂમંડળના આભૂષણો છે. ખરેખર નુકસાન તો તે સભાને છે, તે સમાજને છે જેમનો અથવા તો
જેમનો ગુણવાન માણસો સાથે વિયોગ થાય છે. તો મિત્રો અહીંયા હંસ દ્વારા ગુણવાન સજ્જન માણસોની પ્રશંસા કરવામાં આવે છે. તો કે અહીંયા કદાચ સજ્જન માણસો કોઈ સભામાં ન જાય તો એ સભાને નુકસાન છે, એ સભાને વિયોગ છે. એ ગુણવાન માણસને કોઈ દુઃખ, કોઈ વિયોગ થતો નથી. ફરીવાર જોઈએ, હંસો જ્યાં પણ અથવા ક્યાંય પણ થાવો. હંસો ભૂમંડળના આભૂષણો છે. ખરેખર નુકસાન તો તે સરોવરને છે જેમનો હંસો સાથે વિયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા મહત્વના કાવ્યના જે મધુબિંદુઓ છે એ 3 શ્લોકો અહીંયા પૂર્ણ થાય છે. આજના આ વિડીયોની અંદર આપણે આ 3 શ્લોકોનો અભ્યાસ રાખીએ છીએ. બાકીના જે 3 શ્લોકો છે, 3 મહત્વના જે મધુબિંદુઓ છે એનો અભ્યાસ આગળના ભાગ એટલે કે બીજા ભાગની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને લઈને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેનાથી આગળના વિડીયો તમને સમયસર મળતા રહે.